નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ચૂંટણી સંબંધિત સામગ્રી પર મુદ્રકો અને પ્રકાશનો અંગે સ્પષ્ટ માહિતી આપવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. વૈશ્વિક યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદે વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં ગઈકાલે 2 દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાશે. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે હવે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટરો અને પ્રકાશકો અંગે સ્પષ્ટ માહિતી હોવી જોઈએ, જેથી ચૂંટણી પ્રચારમાં જવાબદારી અને પારદર્શિતા જળવાઈ રહે. પંચને આવા પ્રકારની જાણકારી મળી હતી કે નગરપાલિકા સંસ્થાઓના નિયંત્રણ હેઠળના સ્થળોએ આવા હોર્ડિંગ્સ જોવામાં આવ્યા હતા, જેમાં પ્રિન્ટર અથવા પ્રકાશકનું નામ નહોતું. પંચના જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી સંબંધિત પેમ્ફલેટ, પોસ્ટર, પ્લે કાર્ડ અથવા બેનરો છાપવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ છે, જેમાં પ્રિન્ટર અને પ્રકાશકનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે ઉલ્લેખિત નથી. પંચે કહ્યું કે ચૂંટણી પ્રચારના ખર્ચને નિયંત્રિત કરવા માટે પ્રકાશકોની ઓળખનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે જો પ્રચાર સામગ્રી આદર્શ આચારસંહિતાના માળખાની વિરુદ્ધ જોવા મળે તો જવાબદારી નક્કી કરવા માટે પણ આ જરૂરી છે. તમામ રાજકીય જાહેરાતો સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ પ્રકાશિત કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણીને લઈ રાજ્યમાં રાજકીય બેઠકો અને સભાઓ સાથે રાજકીય પ્રવૃત્તિ વેગવાન બની છે. ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે કાર્યકરોને ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા કાર્યરત થવા હાંકલ કરી હતી. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે મીડિયા રૂમ ખુલ્લું મૂકવામાં આવ્યું. આ મીડિયા રૂમ, વોર રૂમ, સ્ટ્રેટેજી રૂમ, કોઓર્ડિનેશન રૂમ સહિત 14 રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદના સરદારધામ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ સાથે ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદના લો ગાર્ડન વેપારી ગ્રુપને મતદાન જાગૃતિ અંગે માહિતી પૂરી પાડી અચૂક મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને મતાધિકારનો અધિકાર મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને આ સંઘર્ષ અનેક પડકારોથી ભરેલો હતો. એપ્રિલ 2014માં દેશની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને આ સાથે જ ટ્રાન્સજેન્ડર સમુદાયને નવી ઓળખ અને મૂળભૂત અધિકારો મળ્યા. સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર્સને ત્રીજી જાતિ તરીકેનો કાનૂની દરજ્જો આપ્યો. આપને જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં 48,000થી વધુ ટ્રાન્સજેન્ડર નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ અંગે એક અહેવાલ સાંભળીએ. એપ્રિલ 2014ની દેશની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને આ સાથે જ ટ્રાન્સજેન્ડર સમુદાયને નવી ઓળખ અને મૂળભૂત અધિકાર મળ્યા. ટ્રાન્સજેન્ડર્સને ત્રીજી જાતિ તરીકેનો કાનૂની દરજ્જો આપ્યો. આ સંઘર્ષની શરૂઆત 2003માં થઈ હતી, જ્યારે ટ્રાન્સજેન્ડર કમલા જાનની કટરીના મેયર તરીકેની ચૂંટણીને રદ ઠેરવવામાં આવી. 2004માં વકીલ એ રજીની અને ટ્રાન્સજેન્ડર કાર્યકર પ્રિયા બાબુએ મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સજેન્ડર્સના મતાધિકારો મામલેની અરજી કરી. આપને જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં 48,000થી વધુ ટ્રાન્સજેન્ડર નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કઠોળનો સંગ્રહ કરતી સંસ્થાઓ દ્વારા કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે કહ્યું છે કે મોટા બંદરો અને કઠોળ ઉદ્યોગ કેન્દ્રો પર સ્થિત વેરહાઉસમાં જથ્થાની સમયાંતરે ચકાસણી થવી જોઈએ. મંત્રાલયે સ્ટોરેજ ડિસ્ક્લોઝર પોર્ટલ પર ખોટી માહિતી આપતી સંસ્થાઓ સાથે કડક પગલાં લેવા પણ જણાવ્યું છે. ગ્રાહક બાબતોના વિભાગના સચિવ નિધિ ખરેએ ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યોના ગ્રાહક બાબતો, ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગોના સચિવો સાથે બેઠક પણ યોજી હતી. આ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 5 મુખ્ય કઠોળ તુવેર,
અડદ, ચણા, મસૂર અને મગ તથા આયાતી પીળા વટાણાના જથ્થાની સ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. વૈશ્વિક યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈએમએ વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્લેષણ કરતી લંડન સ્થિત સંસ્થા ક્વાવેરેલી સાયમન્ડસે બહાર પાડેલા રેન્કિંગમાં દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જેએનયુએ ભારતીય યુનિવર્સિટીઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડેવલપમેન્ટ સ્ટડીઝ વિષયમાં જેએનયુને વિશ્વની યુનિવર્સિટીઓમાં 20મું સ્થાન આપવામાં આવ્યું છે. આઈઆઈએમ અમદાવાદનો વેપાર અને વ્યવસ્થાપન અધ્યયન માટેની વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સમાવેશ કરાયો છે. આ રેન્કિંગ કલા અને માનવતા, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, લાઈફ સાયન્સ, પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 5 ક્ષેત્રોમાં 16,400થી વધુ વ્યક્તિગત યુનિવર્સિટી અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓના પ્રદર્શનનું તુલનાત્મક વિશ્લેષણ કરાયું છે. ભારતની 69 યુનિવર્સિટીઓએ આ રેન્કિંગમાં પણ સ્થાન મેળવ્યું છે. રાજ્યમાં ગઈકાલે 2 દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. પોરબંદર રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધોરાજી નજીક ગઈકાલે એક કારનું ટાયર ફાટતા કાર ભાદર નદીમાં ખાબકતા કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે સવારે જેતપુરનો એક પરિવાર ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ધોરાજી નજીક ભાદર નદીના પુલ પર કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા કાર પુલની પાળી તોડી નદીમાં ખાબકી. કારમાં સવાર કાર ચાલકનું તેમના પત્ની અને પુત્રી સહિત 4 લોકોના પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યા. તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢના હીરાવાડી પાસે થયેલા અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ સોનગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાશે. ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર એવા રમજાન માસની ગઈકાલે ચાંદ દેખાતા પૂર્ણાહુતિ થઈ. રમજાન માસ પૂર્ણ થતાં આજે રાજ્યભરમાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરાશે. ઈદ નિમિત્તે આજે મુસ્લિમ બિરાદરો વિશેષ નમાજ અદા કરશે, બાદમાં ઈદની શુભેચ્છાની આપ-લે કરશે તથા શીરખુરમા ખવડાવી એકબીજાના મોં મીઠા કરાવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઈદ પર્વ નિમિત્તે રાજ્યભરના મુસ્લિમ ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવી. રાજ્યપાલે આ તહેવાર એકતા, બંધુત્વ અને ભાઈચારાની ભાવના સુદૃઢ કરે તેવી શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે ઈદનો તહેવાર સમાજમાં સમત્વ, બંધુત્વ અને સામાજિક સમરસતા સાથે સદભાવને વધુ મજબૂત બનાવશે તેમજ સૌના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરશે. પાટણ શહેરમાં પવિત્ર ઈદ ઉલ ફિત્ર રમજાન ઈદ પર્વને લઈને શહેરની તમામ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી છે. પાટણ શહેરના બગવાડા ચોક સહિતના અનેક મસ્જિદોમાં રંગબેરંગી લાઇટિંગથી રોશની ઝળહળીત પણ કરવામાં આવી છે. સિંધી સમુદાય દ્વારા ભગવાન ઝૂલેલાલના પ્રાગટ્ય દિવસ ચેટીચાંદની ગઈકાલે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. સિંધીઓના નવા વર્ષ ચેટીચાંદ નિમિત્તે રાજ્યભરમાં શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા. ભક્તોએ ઝૂલેલાલના દર્શન કરી ધન્યતા અનુભવી. આ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની 1074મી જન્મ જયંતિની ઉજવણીની હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. તો પાટણ શહેરમાં ઝૂલેલાલ મંદિર પરિસર ખાતે સિંધી સમાજના નવા વર્ષની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. અમદાવાદ ખાતે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની ઝાંખી ઉપરાંત સામાજિક સંદેશો આપતી વિવિધ ઝાંખી સહિત 80થી વધુ ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચૂંટણી સંબંધિત સામગ્રી પર મુદ્રકો અને પ્રકાશકો અંગે સ્પષ્ટ માહિતી આપવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કઠોળના સાપ્તાહિક જથ્થાને જાહેર કરવા અને તેની ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે. વૈશ્વિક યુનિવર્સિટી રેન્કિંગમાં આઈઆઈએમ અમદાવાદે વિશ્વની ટોચની 25 સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાજ્યમાં ગઈકાલે 2 દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.